નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું શું 84 લાખ યોનિમાંથી મુક્તિ મળી શકે? એક વખતની વાત છે, યશોદા મૈયા પ્રભુ શ્રી કૃષ્ણને ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ તરફ દોડ્યા. જ્યારે પ્રભુજીએ તેમની માતાને ગુસ્સામાં જ જોયા ત્યારે તે પણ તેનાથી બચવા માટે ભગવાન દોડવા લાગ્યા. ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ એક કુંભાર પાસે પહોંચ્યા. કુંભારે તો તેની માટીમાં મટકા બનાવવામાં વ્યસ્ત હતો, પરંતુ જેવા કુંભાર શ્રી કૃષ્ણને જોવે છે તો તે ઘણા રાજી થયા અને કુંભાર જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. ત્યારે પ્રભુજીએ કુંભારને કહ્યું કે કુંભારજી, આજે મારી મૈયા મારી ઉપર ઘણી ગુસ્સે થઈ છે. મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે, તો તમે મને ક્યાંક છુપાવી લો. ત્યારે કુંભારે શ્રી કૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા. થોડી ક્ષણમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગયા અને કુંભારને પૂછવા લાગ્યા કે કુંભારજી, તમે મારા કનૈયાને ક્યાંય જોયા છે? કુંભારે કહ્યું દીધું, નહીં મૈયા, મેં કનૈયાને નથી જોયા. શ્રી કૃષ્ણએ બધી વાતો મોટા એવા મટકાની નીચે છુપાઈને સાંભળી. મૈયા તો ત્યાંથી ચાલ્યા ગયા અને પ્રભુ કૃષ્ણ કુંભારને કહે છે, કુંભારજી, જો મૈયા જતી રહી હોય તો મને આ મટકામાંથી બહાર કાઢો. કુંભાર બોલ્યા, એવી રીતે નહીં પ્રભુજી, પહેલાં મને 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો. ભગવાન હસ્યા અને કહ્યું, ઠીક છે, હું તને 84 લાખ યોનિમાંથી મુક્ત કરવાનું વચન આપું છું. હવે તો મને બહાર કાઢો. કુંભાર કહે, મને એકલાને નહીં પ્રભુજી, મારા કુટુંબવાળા તમામ લોકોને પણ 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો, તો હું તમને આ મટકામાંથી બહાર કાઢું. પ્રભુજી કહે, ચાલો ઠીક છે, તમને પણ 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત થવાનું વચન આપું છું. હવે તો મને મટકામાંથી બહાર કાઢી લો. હવે કુંભાર કહે છે, બસ પ્રભુજી, બીજી એક વિનંતી છે, તે પણ પૂરી કરવાનું વચન આપો તો હું તમને મટકામાંથી બહાર કાઢીશ. ભગવાન બોલ્યા, તે તારી ઈચ્છા પણ જણાવી દે. કુંભાર કહેવા લાગ્યા, પ્રભુજી, જે ઘડા નીચે તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે. મારા આ બળદને પણ 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો. ભગવાન કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને બળદને પણ 84 લાખ યોનિના વચનમાંથી મુક્ત થવાનું વચન આપ્યું. પ્રભુ બોલ્યા, હવે તો તારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ ને, હવે તો મને મટકામાંથી બહાર કાઢો. ત્યારે કુંભાર કહે છે, હમણાં નહીં ભગવાન, બસ એક છેલ્લી અને અંતિમ ઈચ્છા બીજી છે, તે પણ પૂરી કરી દો. મારી બીજી ઈચ્છા એ છે કે જે પ્રાણી આપણા બંને વચ્ચેના આ સંવાદને સાંભળે છે તેને પણ તમે 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરશો. બસ આ જ વચન આપી દો તો તમને આ મટકામાંથી બહાર કાઢી દઈશ. કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને પ્રભુ શ્રી કૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવાનું વચન આપ્યું. પછી કુંભાર બાળકૃષ્ણને મટકામાંથી બહાર કાઢી દીધા. તેમના ચરણોમાં સાષ્ટાંગ દંડ પ્રણામ કર્યા, પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૃત લીધું. પોતાની આખી ઝૂંપડીમાં ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુજીને ગળે લગાવીને રડ્યા અને પ્રભુજીને વિલન થઈ ગયા. જરા વિચારો કે બાળકૃષ્ણ 7 કોચ લાંબા પહોળા ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગળી ઉપર ઉઠાવી શકે છે, તો શું તે એક ઘડો નથી ઉઠાવી શકતા? ભગવાન તો ભક્તોના ભાવના ભૂખ્યા છે. શુદ્ધ ભાવ અને અંતર્મનથી કરેલી ભક્તિ ભગવાન જરૂરથી સ્વીકારે છે. ભગવાન અને તેના ભક્તોમાં જ્યાં સુધી પ્રેમ નહીં હોય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થઈ શકશે નહીં. કોઈ કરેલા પણ યજ્ઞ કે અનુષ્ઠાન કરે, કેટલું પણ દાન કરે, ભલે કેટલી પણ ભક્તિ કરે, પરંતુ જ્યાં સુધી મનમાં જીવ પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય, પ્રભુ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકશે નહીં.
તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.